પણ કેવા ખાનદાનની અંદર જન્મ લઈને આયા છીએ બાપ, ક્યાં જન્મ લઈને આયા છીએ? તમે જાણો છો રબારી સમાજ કોણ છે? ઋષિ મુનિઓનું બીજ છે આપણી મહી. જે દાડે ભગવાન રામ 14 વર્ષના વનવાસમાં ગયા હતા, ભગવાન રામ સીતામાના ખોળામાં માથું મૂકીને ઊંઘ્યા છે. અને એ વખતે જંગલના તપસ્વી ઋષિમુનિઓ ત્યાંથી નીકળું છું. અને આ બધા ઋષિમુનિઓને એક હાથે વિચાર આવ્યો કે માં સીતાને જે સુખ મળી રહ્યું છે એના ખોળામાં માથું મૂકીને 14 ભુવનનો નાથ સૂઈ રહ્યો છે, આ સુખ આપણને ચારું મળશે. ભગવાન અંતર્યામી છે, વિચારોને જોણ્યા વગર રે. પછી મને સંકલ્પ કર્યો કે આ